સુરતમાં ફરી એકવાર કારની રફતારે એક માસૂમનો જીવ લીધો। સુરતના વેસુ વિસ્તારમાં જોલી પાર્ટી પ્લોટ નજીક પૂરપાટ ઝડપી આવી રહેલ કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જેથી રિક્ષામાં બેસેલ પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચી હતી, તો એક 2.5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું। સુરતમાં ફરી એકવાર કારની રફતારે એક માસૂમનો જીવ લીધો। સુરતના વેસુ વિસ્તારમાં જોલી પાર્ટી પ્લોટ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલ કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જેથી રિક્ષામાં બેસેલ પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચી હતી, તો એક 2.5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું। આઝાદનગરમાં રહેતા અને કલરકામ કરતા યોગેશભાઈ નિકાલજે પત્ની અને બાળક સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા, ત્યારે જોલી પાર્ટી પ્લોટ નજીક પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલ કારે રિક્ષાને ટક્કર મારી હતી, જેથી રિક્ષા પલટી મારી જતા રિક્ષામાં બેસેલ પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં યોગેશભાઈના 2.5 વર્ષીય પુત્ર વિદ્વતને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પેસેન્જરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, તો 2.5 વર્ષીય વિદ્વતને સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તબીબોએ બાળકને મૃત જણાવતા બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો। ગંભીર અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જેથી કાર ચાલક નાસી જાય તે પહેલા જ માસૂમ બાળકનો જીવ લેનાર કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો। 2.5 વર્ષના બાળકનું અચાનક મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો, તો સાથે એકનો એક પુત્ર ગુમાવતા માતા પિતાએ હૈયાફાટ રુદન કરતા માહોલ શોકમગ્ન થયો હતો। આપનું નામ? શું ઘટના ઘટી અને કયા વિસ્તારમાં ઘટી છે? આપણે જો સોના સુકમ છે ચાર રસ્તા પર અમારી આટો जा रही थी, એના પછી પેલું બાઇક ફોર વ્હીલર આલો તો પછી બાઇક રિક્ષા ને રિક્ષા ડાયરેક્ટ પેલી જોર નાખી ગઈ, બાજુ પલટી મારી, ડાયરેક્ટ રિક્ષા નીચે ન હતો, પછી રિક્ષા તો દૂધીને અને રિક્ષા ઊભી કરી, તો પેલા છોકરા આંબે દિવાલ હતા એને માથામાં વાગ્યું કાનમાં, એને પટા પડી ગયા। છોકરો કેટલા વર્ષનો હતો? એમ સમજ્યું ને કે 2 વર્ષનો ને 1 મહિનાનો। છોકરાના જે પેરેન્ટ્સ છે એ સાથે હતા? બધા સાથે જ હતા। અમે ક્યાંના છે એ લોકો? અમે બધા આઝાદનગરના છીએ। કયા વિસ્તારમાં એક્સિડન્ટ થયું અને ક્યાં જઈ રહ્યા હતા? આપણે સોના સુપ્રીમમાં जा રહ્યા કામ પર। કારે જે ટક્કર મારી પછી કાર ચાલક પકડાયો છે કે ભાગી? પકડાયો છે, એને હાથે લઈ આવ્યો અહીંયા દવાખાનામાં, છોકરાને હાથે લઈને આવ્યો। તો શું થયું પછી? જીવો થઈ જાય તો ડૉક્ટરને જવાબ દીધો એમ કે છોકરાને જેમ કે આવે। છોકરાને પહેલા ક્યાં લઈ ગયેલા? પહેલા દવાખાનામાં, આજે પછી અહીંયા લાવ્યા। ત્યાંથી શું કહ્યું? ત્યાંથી કીધું આવે કે છોકરો તો અમે સ્પોટ થઈ ગયો નથી। પછી અત્યારે ક્યાં લાવેલા છો? અત્યારે શિવમાં લાલ પોસ્ટમોર્ટમ કરવા માટે। આપણી શું માંગ છે? શું કહેશો? હવે હમણાં ફાધર પર છે ને, હવે હું માંગ છે, હું કેવી રીતના બોલું છું?